મંગલ ભવનમ અમંગલહારી ઉમા સહિત જે જપત પુરારી. માતા રાજબાઈને પ્રણામ કરી, ધોરેશ્વર મહાદેવને પ્રણામ કરી અને કહીએ કે અમારા સૌનું મંગલ અને સૌનું શુભ થાય એવો ભાવ પ્રગટ કરી આ રામચરિત માનસને ચોપાય છે, કંઠસ્થ કરવા જેવી છે. સવારમાં ઉઠતે સમય, રાત્રે સોતે સમય, ઘરથી બહાર નીકળતે સમય, કોઈ પણ સમય એકવાર બોલી 3 વખત ભગવાન નારાયણને યાદ કરવાનો મહિમા છે. તો ભાવથી અને આદરથી
શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, આપની આંખો દ્વારા જે આપ જોઈ રહ્યા છો એક વસ્તુ પણ નહીં, કોઈ અસ્તિત્વ પણ નહીં. નારદ ઘનઘોર અંધકાર. નારદે કહ્યું કે પિતા બ્રહ્માજી, ઘનઘોર અંધકારમાં શું હતું? બ્રહ્માજી બહુ સરસ વાત કરી. શું હતું, કોણ હતું તેની મને ખબર નથી, પણ મારી શ્રદ્ધા છે કોઈ તો હતું છે જે સ્વયંભૂ પ્રકાશિત છે. અંતે તો ઈશ્વરની વ્યાખ્યા કરવી, એના માટે તો કોઈ આ જગતમાં શબ્દોનું સર્જન થયું જ નથી. આપણા સુભાષિતોમાં કહ્યું કે ઈશ્વર પ્રત્યે પ્રશ્ન કરવો એ પણ મૂર્ખતા છે, અને કોઈ ઈશ્વર પ્રત્યે પ્રશ્ન કરે તેનો જવાબ આપવો એ પણ નાદાની છે. કે ઈશ્વર એક સ્વીકારવાનો વિષય છે, એક શ્રદ્ધાનો વિષય છે. ભલે આપણે કોઈ દેવતાને ન માનતા હોઈએ, પણ આટલું વિશાળ જગત, આ વિશ્વને સર્જન કરનાર કોઈ વિશ્વનાથ તો હોઈ શકે ને. કોઈ પણ વસ્તુનું નિર્માણ થયું તો તેનું નિર્માણ કરતા હોય, તેનું સર્જન કરતા હોય. એ બ્રહ્માજીએ કહ્યું છે કે જેને સંપૂર્ણ પૂર્ણ રીતે હું જાણતો નથી. શિવ તત્વ મયા નેવ, શિવ તત્વને હું નથી જાણતો. વિષ્ણુ નાપી યથારથ, વિષ્ણુ ભાઈ આ તત્વને જાણતા નથી. નાંતમ દેવા વિજાનંત, વિશ્વના કોઈ દેવતા પણ આ તત્વને જાણતા નથી. પણ જ્યાંથી હું જાણું છું ત્યાંથી હું તમને કહું નારદજી, ભગવાન શિવ સર્વગુણ સંપન્ન છે. હે નારદ, ભગવાન શિવજીમાં એક પણ દુર્ગુણ નથી. ભગવાન શિવજીના સર્વ ગુણો છે, ગુણાતીત છે, ગુણાધાર છે, ગુણ બીજમ. ભગવાન શિવજીના ચરિત્રોમાં જો આપણે જોઈએ તો ભગવાન શિવજીના ચરિત્રમાં કોઈ પણ જગ્યાએ નાનકડો સરખો પણ દુર્ગુણ નથી. એ તો લોકોએ ખોટી ખોટી વાતો કરીને ભગવાન શિવજી પ્રત્યે, સમાજની અંદર ખોટી વાતો કરીને શિવ પ્રત્યે થોડીક અલગ વાતો કરી કે શિવજી તો ક્રોધી છે. અરે ભગવાન શિવજીને ક્રોધ કરવાની જરૂર જ નથી. જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન થાય છે, સંચાલન થાય છે, વિસર્જન થાય છે. ભવદ ભ્રુ પ્रणहिता, જેમની ભ્રુના ઈશારા માત્રથી જગત સંચાલિત થાય છે. હવે માણસને ક્રોધ ક્યારે આવે? જ્યારે એનું ધાર્યું થતું ન હોય ત્યારે, અથવા એ જે કરવા માંગતો હોય ને સામેનો માણસ કરે નહીં અને કરવા તૈયાર ન થાય ત્યારે આપણે અણગમો થાય, તેના પ્રત્યે આપણને અરુચિ થાય. એક સીધી વાત છે. હવે ભગવાન શિવજી તો એવા સમર્થ દેવ છે કે જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન વિસર્જન થઈ શકે છે. અને ભગવાન શિવની કૃપા વગર આ જગતની અંદર એ ઘાસનું તણકું પણ ન હાલે. ઈશ્વરની કૃપા વગર આપણે શ્વાસ પણ ન લઈ શકીએ. આપણે સૌ જાણીએ છીએ એક કદમ ચાલી પણ ન શકીએ.
તો શિવજીના માટે ઘણા લોકો એમ કહ્યું કે ભાઈ શિવજી તો ત્રીજું નેત્ર ખોલે ને બાળીને ભસ્મ કરી દે ને શિવજી તો બહુ ક્રોધ કરે, અને પછી ઉપરથી એવું કહે કે મહાદેવના ભક્તો ક્રોધી બહુ હોય. એવું કોને કહ્યું કે મહાદેવના ભક્તો ક્રોધી હોય? સ્વયં શિવ એમ કહે છે કે ક્રોધ કરનારો છે મારો ભક્ત નથી, જે હંમેશા હર સ્થિતિમાં શાંત રહેનારો છે મારો ભક્ત છે. આવું શંકર ભગવાને પોતાના ભક્તોના લક્ષણોનું વર્ણન કર્યું છે. મહાદેવના ભક્તોની ઓળખાણ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે, પણ લક્ષણ નથી. રુદ્રાક્ષ ધારણ કરવું એ શિવ ભક્તની ઓળખાણ છે, પણ એ લક્ષણ નથી. મહાદેવના ભક્તોનું મોટામાં મોટો પરિચય છે કે શાંત રહેવું. તેનું લક્ષણ શાંત રહેવું એ છે. કોઈ પણ મહાદેવનો ભક્ત હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિ વર્ણનો હોય, જે મહાદેવના ભક્તો હંમેશા શાંત હોય છે, એ ઉગ્ર ન હોય. વાત વાતમાં ઉગ્રતા કરવી, વાત વાતમાં ક્રોધ કરવો, નાની વાતોમાં મોટા મોટા ક્રોધ કરવા, એ તો અજ્ઞાનતા છે. સ્વયં ભગવાન શિવજી જ્યારે અસુરોનો સંહાર કરનારી મહાકાલીને ક્રોધ ઉપર જ્યારે પ્રવચન આપ્યો, જ્યારે શંકર ભગવાને સ્વયં કહ્યું કે જે ઉગ્ર રહે છે, જે ક્રોધી રહે છે, એનો સમય અંતરે નાશ થાય છે. એ બીજાનો નાશ કરી શકે કે ન કરી શકે, હમણાં પોતાનો જરૂર નાશ કરે છે, પોતાનો સર્વ વિનાશ થાય છે. તેથી જે શાંત રહેનારો છે એ મહાદેવનો ભક્ત છે. વાત વાતમાં ક્રોધ કરે છે, ઉગ્રતા પકડે છે, એ મહાદેવના ભક્તનું લક્ષણ નથી. અને મહાદેવજી ક્રોધાવતાર નથી, ભગવાન શંકરજી કરુણા અવતાર છે. આ કારણ કરુણા કરનારા ભગવાન મહાદેવ છે. સામેના વ્યક્તિમાં યોગ્યતા હોય કે ન હોય, પણ ભગવાન શિવજી નિરંતર સૌ પર કરુણા કરે છે. આપણે તો લોકોને એવું પ્રવચનમાં કહ્યું ભગવાન શિવજી બહુ જ ક્રોધ કરે છે, મહાદેવના ભક્તો ક્રોધી હોય, એવું ના હોય. શિવનો ભક્ત હંમેશા શાંત રહેનારો છે, અને ભગવાન શિવજી શાંત રહેનારા દેવ છે. તેથી તો આપણે મહાદેવને સન્મુખ બોલતા હોય છે, શાંતાકારમ શિખર શયનમ. શાંત રહેનારા દેવ છે. અને શિખર શયન શિખરસ્થ છે. મહાદેવ ને કોઈ પણ દ્રષ્ટિથી આપ દેખો, ભગવાન શિવજી શિખરસ્થ છે. તપ માર્ગમાં દેખો, શિખરસ્થ એટલે સર્વોપરી, સર્વશ્રેષ્ઠ. એનાથી ઉપર કોઈ જઈ જ ન શકે. ભગવાન શિવ જેવું કોઈ તપ ન કરી શકે. તપમાં શિખરસ્થ છે. ભગવાન શિવ જેવા કોઈ સંન્યાસી નહીં, શિખરસ્થ છે. ભગવાન શિવ જેવા કોઈ યોગી નહીં, યોગ માર્ગની અંદર ભગવાન શિવજી શિખરસ્થ છે. ભગવાન શિવ જેવા કોઈ ધ્યાની પણ નહીં, યોગી પણ નહીં. ભગવાન શિવજી માટે કોઈ પણ દ્રષ્ટિથી આપ જુઓ, ભગવાન શિવ જેવા કોઈ જ્ઞાની પણ નહીં, અને ભગવાન શિવ જેવા કોઈ સંસારી પણ નહીં. કોઈ પણ દ્રષ્ટિએ મહાદેવને આપ જુઓ તો શિવજી દરેક ક્ષેત્રમાં શિખરસ્થ છે. શિખરસ્થ એટલે એનાથી ઉપર કોઈ જઈ જ ન શકે. જે દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર હોય તો એવરેસ્ટ છે ભાઈ, એનાથી ઉપર કોણ જઈ શકે? એવા ભગવાન શિવ છે. કોઈ પણ માર્ગમાં આપ જુઓ, તમે ઉદારતામાં શિખરસ્થ, ત્યાગમાં શિખરસ્થ, કથા કહેવામાં શિખરસ્થ, કથા સાંભળવામાં શિખરસ્થ. મહાદેવ જેવી કોઈ કથા કહી પણ ન શકે, અને મહાદેવ જેવી કોઈ કથા સાંભળી પણ ન શકે. તેથી ભગવાન શિવજીને શિખરસ્થ ગયા છે. તો મહાદેવના ભક્તોનું પહેલું લક્ષણ છે શાંત રહેવું. જો આપણી જાતને આપણે મહાદેવના ભક્ત કહેવડાવતા હોય તો આપણે શાંત રહેતા શીખવું જોઈએ. કોઈ પણ સ્થિતિમાં શાંત રહેવું. અને શાંત રહેનારો માણસ જીવનમાં બહુ જ બધી વસ્તુ પ્રાપ્ત કરી શકે છે, બહુ જ બધી ઉપલબ્ધિ મેળવી શકે છે, અને પોતાના જીવન કાર્યમાં ખૂબ મોટી સફળતા મેળવી શકે છે. શાંત રહેનારો માણસ હંમેશા સુરક્ષિત પણ રહે છે. જેથી મહાદેવના ભક્તોનું પહેલું લક્ષણ છે શાંત રહેવું. તો આપ જો આપણી જાતને મહાદેવના ભક્ત કહેતા હો તો આજથી શાંત રહેતા શીખવું જોઈએ. આપણે તો ઘરમાં, બહાર કે વ્યવહારમાં એક નાનકડી વાત હોય તો કેટલી ઉગ્રતા પકડીએ છીએ. એક નાનકડું કામ હોય તો કેટલો મોટો આપણે ક્રોધ કરીએ છીએ. એ મહાદેવના ભક્તોનું લક્ષણ નથી.
શાંત રહેવાથી માણસની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, શાંત રહેવાથી માણસની આયુમાં પણ વધારો થાય છે, માણસની ઉર્જામાં પણ વધારો થાય છે, અને શાંત રહેવાથી યાદશક્તિ પણ વધે છે. ઉગ્ર અને ક્રોધી માણસ જલ્દી નાશ પામે છે, એ નષ્ટ થઈ જાય છે. તેથી ભગવાન શિવને આપણે કહીએ શાંતાકારમ, શાંત રહેનારા દેવ છે. શાંતાકારમ શિખર શયનમ, શાંત રહેનારો દેવ છે. નારદજી અશાંત હતા. ભગવાન વિષ્ણુને પૂછ્યું કે ભગવાન વિષ્ણુ અશાંત તું, મારે શાંત રહેવા માટે શું કરવું જોઈએ? તો શું કહ્યું? જપહુ જાય શંકર સતનામા, હોય હૃદય તુર્ત વિશ્રામ. તમે શિવનું ભજન કરો એટલે શાંતિની અનુભૂતિ થશે. આ રામચરિત માનસને ચોપાય છે, તુલસીનો પ્રસાદ છે. જપહુ જાય શંકર સતનામા. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદજી જ્યારે અશાંતિ હોય ત્યારે અશાંતિથી શાંતિ તરફ ગતિ કરવી તો ભગવાન શિવને યાદ કરો. મહાદેવને યાદ કરવાથી માણસને શાંતિની અનુભૂતિ થાય છે. અને તુરત આજ તમે શિવનું ભજન કરો ને કાલે શાંતિ મળે એવું નહીં. ક્યારે પણ અનુભવ તો કરજો. આમાં કોઈ ખર્ચ નથી, આમાં કોઈ નુકસાન પણ નહીં થાય. ક્યારેય મન ઉદ્વેગ અને સંતાપથી ઘેરાયેલું હોય, કોઈ જગ્યાએ ગોઠતું ન હોય, હોરવતું ન હોય, એ સમયે ભગવાન શિવને યાદ કરવા. અને બહુ હૃદયથી એક વાત કહું છું, જ્યારે જીવનના એક પણ પ્રશ્નો ઉકેલાતા ન હોય અને જીવનના બધા જ પ્રશ્નો જ્યારે અટવાઈ ગયા હોય અને એવા ગૂંથાઈ ગયા હોય છે કે આમાંથી કોઈ જગ્યાએ છેડો જડતો જ નથી. હવે કરવું શું? આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે કરવો? આ પ્રશ્નનો ઉકેલ લાવનારી કોઈ માણસ નથી, કોઈ બુદ્ધિમતી વાળો માણસ પણ આપણી પાસે નથી. ત્યારે શું કરવું જોઈએ માણસ? અને દરેક પ્રશ્નોનો જવાબ જ્યારે ન મળતો હોય ત્યારે હું હૃદયથી કહું છું, તમારા ગામની અંદર તમારા ગામનું શિવાલય તમારા અંતરાત્માના બધા જ પ્રશ્નો મહાદેવ ખોલી શકે છે. પણ શિવાલય પહોંચવું પડે તમારે. શિવાલય જીવનના પ્રશ્નોનો ઉકેલનું સ્થાન છે. પણ કેટલા જણા શિવાલય જાય છે ભાઈ? મન અશાંત હોય, ઉદ્વેગ હોય, તાપ સંતાપ હોય, ક્યારે શિવાલય જઈને આપણે એવો વિચાર ન થયો કે ચાલો ભાઈ આપણે 10 મિનિટ બેસી એકદમ મૌન થઈને શાંત થઈ અને ભગવાન શિવજીની અનુભૂતિ કરી? એવું ક્યારે? આ ગયો નથી, પાઘડી ઉતારે નથી, પગે લાગ્યો નથી, ને થોડાક પૈસા નાખ્યા નથી ને ભાગ્યો નથી. ના, એવું ન હોય. શિવાલય જઈને શાંતિથી બેસવું જોઈએ, ભગવાન શિવજીની અનુભૂતિ કરવી જોઈએ. એ શાંતિનું સ્થાન છે, શાંતિનું દ્વાર છે. શિવાલય કોઈ સામાન્ય સ્થાન નથી. શિવાલય એ આ જીવને શાંતિ આપવા માટેનું શ્રેષ્ઠ સ્થાન એ શિવાલય છે. પણ કેટલા ગામડાના માણસો શિવાલય જાય? ભાગ્યે કોઈ જાતે ખાલી પડ્યા શિવાલયો. તેથી તુલસી નારદને એમ કહે છે, વિષ્ણુ અને નારદનો સંવાદ છે. એમાં રામચરિત માનસમાં કહ્યું, વિષ્ણુ ભગવાને કે નારદજી તમે શિવનું ભજન કરો, તમને તુરંત શાંતિની અનુભૂતિ થશે. કારણ કે શાંતિ આપનારો ભગવાન શિવ છે. શાંકરમ કરો, શાંકરો પરમામ કથા, પરમ શાંતિ આપનારી ભગવાન મહાદેવની કથા છે. તેથી તુલસી કહે છે, જપહુ જાય શંકર સતનામા. અને જીવનના દ્વાર ખોલવાનું, જીવનના હજારો ને કરોડો કામ છોડીને શિવાલય જવાનું શરૂ કરો. તમે જો તમારી જિંદગી આપણી અલગ અલગ દેખાશે, આપણો વ્યવહાર થોડો જુદો દેખાશે. એટલું જ કરી શકીએ, થોડાક સવારમાં વહેલા ઊભા થઈ જઈએ અને સુંદર સ્નાન કરીને પવિત્ર વસ્ત્રને ધારણ કરી, ભાલમાં ભસ્મની બિંદી કરીએ, ત્રિપુંડ કરીએ, ચંદનનો ચાંદલો કરીએ, પછી કુમકુમની બિંદી કરીએ, જે હોય તે. અને ગામનું સુંદર શિવાલય હોય ત્યાં જઈ ભલે જલાભિષેક કરો, પુષ્પ ચડાવો, બેલોપત્ર ચડાવો, વસ્તુ અલગ છે. પણ કાંઈ થઈ ન શકે તો શિવાલય જઈને થોડી 10 મિનિટ માટે શાંતિથી મહાદેવના સન્મુખ બેસો, અનુભૂતિ અલગ થશે. કરજો તો ખરા. આમાં અનેક એવા ભાઈઓ બહેનો વડીલો હશે કે રોજ શિવાલય જતા હશે,
રોજ શિવાલય જતા હશે. તેમને જીવનની ઉર્જા કંઈક અલગ હોય છે, તેમનો વ્યવહાર અલગ હોય, તેના વિચારો અલગ હોય, તેની વાણી અલગ હોય છે. તમે શરૂ તો કરજો. 7 દિવસ જાઓ, 8મા દિવસે તમારે જવું નહીં પડે, તમારો આત્મા તમને ત્યાં લઈ જશે અને કહેશે કે ચાલ હજી શિવાલય જવાનું લાગે છે, કંઈક અધૂરું લાગે છે. અરે તમે બહાર ગામ જશો ને, કોઈના ગામે, બહેનો દીકરીઓના ગામ હોય, મામાનું ગામ હોય, કોઈ જગ્યાએ સગા સંબંધીના ગામે જશો તો પણ તમને સવાર પડતા એમ થશે કે શિવાલય જવું છે. તો તમે ગરદણીને કહેશો, જેના ઘરે ગયા છો એને કહેશો કે ભાઈ થોડુંક મન આત્મા એમ કહેજો કે શિવાલય જવાની ઈચ્છા છે. તમારા ગામનું શિવાલય ક્યાં છે? અનુભૂતિ કરજો. આનામાં કોઈ નુકસાન નહીં જાય. વિચાર બદલી જશે, વ્યવહાર આપણો બદલી જશે. કારણ કે ભગવાન શિવજી શાંતિ આપનારો દેવ છે અને જીવનમાં શાંતિ બહુ મહત્વની છે. ધન સંપત્તિ જમીન જાગીર એ તો લોકો પાસે હોય જ, પોતાની યોગ્યતા પ્રમાણે હોય. પણ જેની પાસે બધું છે, શાંતિ નથી, તેની પાસે કાંઈ નથી. અને શાંતિ આપનારા ભગવાન શિવ છે. તેથી તુલસી રામચરિત માનસમાં ભગવાને વિષ્ણુ અને નારદજીના સંવાદ સ્વરૂપે કહે છે, जप हो जाए शंकर सतनामा होय ही हृदय तुरत विश्राम होय તુરત વિશ્રામની અનુભૂતિ છે. અને એક બીજી વાત યાદ રાખવા છે, ક્યારેય પણ ઉગ્રતા આવવા લાગે ત્યારે શિવને યાદ કરવા. ક્યારેક આપણને ઉગ્રતા આવે આમ અંદરથી, આમ આટલો બધો ક્રોધ આવે કે ક્રોધ સમય નહીં કે, અને ક્રોધ ઉપર સંયમ રાખો તો એક સાથે 1000 હાથીને પકડવાની વાત છે. 1000 હાથીને તમે પકડી રાખો, જેટલી તાકાતની જરૂર પડે એટલી આપણા ક્રોધ ઉપર સંયમ રાખવાની શક્તિની જરૂર પડે છે. અને ક્રોધ આપણું અહિત બહુ જ કરે છે. ત્યારે જ્યારે અંદરથી એવું લાગે કે ક્રોધ, શિવને યાદ કરો, એ સમયે અંદરથી શાંતિની અનુભૂતિ થશે. અનુભવ તો કરજો, અનુભૂતિ તો કરજો. હું તો તમને માર્ગદર્શન કરું છું, પણ કરવાનું આપણે સૌએ પોતાને સ્વયં જ કરવું પડે છે. તેથી ભગવાન શંકરજી શાંત રહેનારા દેવ છે, શાંતિમાં શ્રેષ્ઠ દેવ છે. એવા ભગવાન શિવ છે. શાંતાકારમ શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાનરમ સ્ફટિકસદૃશમ ગૌરવર્ણમ શુભાંગમ ગૌરીકાંતમ ત્રિનયનયનમ હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. યોગ વિદ્યાન ગમ્યમ વંદે શંભો ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. ત્રિલોકની સર્વલોકનો નાથ છે, કારણ કે સ્વયંભૂ છે. હે શિવ શંભો. કોઈ માતા દ્વારા, પિતા દ્વારા જેનું સર્જન નથી, કોઈ દેવતાઓ દ્વારા જેનું સર્જન નથી, કોઈ જેમના દ્વારા દેવતાઓ સર્જન થયા છે, એ સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, શ્રેષ્ઠ છે, સર્વોપરી છે, જગત સર્જક છે, જગત પાલનહાર છે, જગત રક્ષક છે. એ શિવ ભગવાન શિવ છે, એ ભગવાન મહાદેવ છે. શિવ શંભો હે મહાદેવા
कृपाला दया करे शिव दीन दयाला दया करे शिव दीन दयाला हे शिव शंभो हे महादेवा हे शिव शंभो हे महादेवा हे महादेवा करे सब सेवा हे महादेवा करे सब सेवा हे शिव शंभो हे महादेवा हे शिव शंभो हे महादेवा हे महादेव 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 महादेवी की कीर्तना सर्व पाप हरण पर तेरे दर्शन को नैना तरसे तेरे दर्शन को नैना तरसे दर्श दिखा दो हे भोले बाबा दर्श दिखा दो हे भोले बाबा हे शिव शंभो हे महादेवा हे शिव शंभो हे महादेवा हे महादेवा करे सब सेवा हे महादेवा करे सब सेवा हे शिव शंभो हे महादेवा हे शिव शंभो हे महादेवा हे महादेव हे महादेव बाबा को याद करें जीवन में तो फरियाद नहीं रहे हे महादेव हे महादेव नाम निरंजन हे अविनाशी नाम निरंजन हे अविनाशी ध्यान करे गिरी हे कैलाशी ध्यान